તો સુરતના હાલ અત્યારે બેહાલ થઈ ચૂક્યા છે। સુરતમાં સતત બીજા દિવસે પણ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। શહેરના રસ્તાઓ પરથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। સુરત અને વેલંજાને જોડતો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો, તેના કારણે વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। લોકો કામરેજ ફરીને સુરત જવા માટે મજબૂર બની રહ્યા છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। तो सूरत में अत्यारे वरसादी कहर वच्चे सूरतना हाल बेहाल थई चुक्या छे। आज तस्वीरों में आपने बतावी रह्या छीए। सूरतना तमाम रस्ताओ भारे वरसादने कारणे बंध थई जता गईकाल रातथी ज अनेक वाहन चालको रस्ताओ पर फसायेला छे। शहरना रस्ताओ परथी जाणे नदी वहेती होय तेवा दृश्यो जोवा मळी रह्या छे। वरसाद अत्यारे रोकाई गयो छे, परंतु पाणी ओसरवानुं नाम नथी लई रह्या। सूरत अने वेलंजाने जोड़ता मुख्य रस्तानी आ तस्वीरों के ज्यां अड़धो अड़ध वाहनों पाणीमां गरकाव थई रह्या छे अने आ वच्चे वाहन व्यवहार ठप थई गयो छे। लोकोने कामरेज फरीने सूरत जवा माटे मजबूर बनवुं पड़ी रह्युं छे के लांबो फेरो करवो पड़ी रह्यो छे। सूरत सिटी में कही शकाय के 18 इंचनी आसपास जो वरसाद वरस्यो तेना कारणे जळबंबाकारनी स्थिति छे। आ परिस्थितिने पहोंची वळवा माटे तंत्र पण खड़े पगे जोवा मळी रह्युं छे। भारे वरसादने कारणे अत्यारे तंत्र पण वामणुं पुरवार थई रह्युं छे। जनता परेशान थई रही छे। विद्यार्थीओना सुरक्षाने कारणे तंत्र द्वारा शाळाओमां रजानो पण निर्णय लेवामां आव्यो छे। तो सूरत शहेरमां 14 इंच वरसादथी जळबंबाकारनी स्थिति सर्जाई छे। तो सूरतनी अलग अलग बे तस्वीरों में आपने बतावी रह्या छीए। वरसादना कारणे सूरतना हाल बेहाल थई चुक्या छे। ज्यां जुओ त्यां मात्र पाणी ज पाणी भरायेलुं छे। કેટલીક જગ્યાએ વાહનો બંધ પડી ગયા છે। ખૂટકાઈ ગયેલા વાહનોનો રસ્તા ઉપર ઢગલો જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતથી અમારા સંવાદદાતા દિવેશ પરમાર અત્યારે અમારી સાથે જોડાયેલા છે। દિવેશ, સુરતની જે તસવીરો સામે આવી રહી છે, કહી શકાય કે સુરતના હાલ ભારે વરસાદે બેહાલ કરી દીધા છે। કયા કયા વિસ્તારો છે કે જે સૌથી વધુ પ્રભાવિત થયા અને જનતાની વારે આવવા માટે તંત્ર દ્વારા કોઈ એક્શન પ્લાન? बिल्कुल जे प्रकारे सूरत में जे धोधमार वरसाद पड़्यो छे અને ધોધમાર વરસાદને પગલે સુરતના હાલ બેહાલ થયા છે। સુરત તેમજ સુરતના ઉપરવાસમાં જે ધોધમાર વરસાદ પડ્યો છે તેના કારણે શહેરમાં અલગ જગ્યાએ પાણી થઈ ગયું હતું અને હાલમાં જે પ્રકારે જોઈ શકાય છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે। તાપી નદી જે છે તે હાલ બે કાંઠે વહેતી થઈ છે અને જે પ્રકારે સતત ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે तापी नदी में नवा नीर आवतानी साथे ज अत्यारे हाल कोजवेनी सपाटी जे छे तेनी भयजनक सपाटी थी ऊपर वही रही है। खास करीने सूरत शहर में अलग अलग विस्तारों की बात करवामां आवे तो जे प्रकारे पूर्णा गाम, वराछा, अडाजण सहित कतारगाम आ विस्तार जे छे के ते वधु प्रभावित थयो हतो अने शहर में जे प्रकारे 3 एनडीआरएफ और 5 एसडीआरएफ की टीम है ते तैनात कर देवामां आवी छे ने तेमना द्वारा 3400 थी वधु लोकोनुं रेस्क्यू करवामां आव्युं हतुं। जे प्रकारे गतरोज जे भारे वरसाद पड्यो हतो ने तेना कारणे स्टेट कंट्रोल रूम, डिजास्टर कंट्रोल रूम सतत रेस्क्यूना जे कॉल मळता हता तेना ज कारणे कामगीरी जे छे ते करवामां आवी हती। हाल जे प्रकारे हजू पण भारे वरसादनी आगाही छे એટલે તેના જ માટે રેસ્ક્યુ માટે સ્ટેટમાંથી 3 હેલિકોપ્ટર છે તે પણ મંગાવવામાં આવ્યા છે જેથી કરીને કોઈને પણ તાત્કાલિક રેસ્ક્યુ છે તે કરી શકાય। એટલે નીચાણવાળા વિસ્તારો જે છે કે જ્યાં વધુ પાણી ભરાયા હતા અને તેના જ કારણે હાલમાં જે પ્રકારે સતત સ્ટેટ મોનિટરિંગ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તે કામ કરી રહ્યું છે અને અલગ અલગ જગ્યાઓ પર જે લોકોનું રેસ્ક્યુ કરવાનું હતું તે રેસ્ક્યુ કર્યું છે। હજુ પણ અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર જણાય તો ત્યાં પણ રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવશે। जी ચોક્કસ આભાર દિવેશ માહિતી આપવા બદલ। તો જે પ્રકારે સુરતના હાલ જોવા મળી રહ્યા છે, કહી શકાય કે કુદરત સામે અત્યારે તંત્ર વામણું પુરવાર સાબિત થઈ રહ્યું છે। 14 ઇંચ વરસાદે સુરત શહેરને જળબંબાકારની સ્થિતિમાં લાવી દીધું છે। સુરત વેલંજાને જોડતા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। વાહન ચાલકો આ વચ્ચે પરેશાન થઈ રહ્યા છે। કેટલાક લોકોનું મોડી રાત્રે અને વહેલી સવારે રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી હતી।